પડલા છે એ બોડીદરના પાદરમાં ઉતરે. આ છેલ્લી વાત. બોડીદરના પાદરમાં ઉતરે અને આહિર ડાયરો છે એ સોરે બેઠો છે. ત્યાં આવીને એ જુનાગઢના સુબાએ કીધું કે આહિરો, મેં એવું સાંભળ્યું છે કે મારા દુશ્મન રાજના દુશ્મન રાજા રાડિયાસનો દીકરો રા નવઘણ આયર ને આગળ મોટો થાય છે. એ વાત સાચી કે ઈ વાત સાચી કે સાચું બોલજો નકર માથું ઉતારી લઈશ. અને તેથી એક પછી એક આહિરોએ મૂછની હાથે હાથ મૂકીને એટલું કીધું તો કાય સુબા, તું ભલે જુનાગઢનો સુબો હો પણ અમે આયર છીએ. તું ભલે જુનાગઢનો સુબો હો પણ જુનાગઢ તું ભલે જુનાગઢનો. ઈ આહિરોએ મૂછની માથે હાથ મૂકીને કીધું તો તું ભલે જુનાગઢનો સુબો હો પણ તું નહીં, તારો બાપ આવે તો રૂવાડું ખાંડું ન થાય ભલા પડા. અને ઈ ઉગાનું બલિદાન આપ્યું અને દેવાજ બોદરને એટલું કીધું કે દેવાજ બોદર, તમારી રાજભક્તિથી હું પ્રસન્ન થયો છું. વધારો જુનાગઢ તમને પટલાઈની પાઘડી બંધાવું. અને તેથી દેવાજ બોદરે એને કીધું તું ભલે જુનાગઢનો સુબો હો પણ હું આયરનો દીકરો છું. મારી માથે પાઘ છે એ આયરની પાઘ છે. અને હવે તું ગમે એવડો ભલે જુનાગઢનો સુબો હો પણ આ આયર તો તને નો નમે. આયરની પાઘે કોઈ દી નો નમે. સાહેબ, આપણે ભાગશાળી સિંહ દ્વારકા વાળો આપણા આંગણે આવ્યો છે. આ 33 કરોડ દેવતા છે, 33 કરોડ દેવતા છે પણ કોઈ દેવતાએ એવું નથી કીધું હું ભગવાન છું. બરોબર. અને કુરુક્ષેત્રના મેદાનમાં 76,92,200 નું સૈનિક કુરુક્ષેત્રના મેદાનમાં ઊભું હતું. એની વચ્ચે ભગવાન કૃષ્ણએ કીધું તો અર્જુન, હું જ દ્વારકા વાળો છું, હું જ ભગવાન છું, હું જ દુનિયાનો બાપ છું. તું મારે શરણે આવી જા. સાહેબ, ગુસલની તમામ જવાબદારી હું લખી દઉં. ઈ દ્વારકાધીશની કૃપા આપણા આયર સમાજ આખાય માથે છે. ત્યારે છેલ્લી આ ઘડીમાં કેવો છે આપણો બાપ દ્વારકા વાળો? કુડો દેવરો મંડાણ મૂળ ગીર મેર સબ કુડો કુડો હે જમી કબીડો કુડો હે કોરો ભૈયા પાવન સમાવું કુડો નાહી કુડો એક હી ગોપાલ કુડો દેવરો મંડાણ મૂળ ગીર મેર સબ કુડો કુડો હે જમી કબીડો કુડો હે કોરો ભૈયા પાવન સમાવું કુડો નાહી કુડો એક હી ગોપાલ કોટ મેં સભી કોટ બતિયા તો મેલો કોટ કોટ ત્રિયા મન તો જડી રાખો રંગ તો બનાવું કોટ મોટો ખોટો નાહી એક પાલ હે મુકુંદ માથે જે 32,000 આહીરો ભેગા થયા હતા ને ઈ કાઈ જેવા તેવા નહોતા. ઈ કાળ જો હામો આવી જાય તો કાળના જડબા જાલી લે. આપ જો ખડેડે તો આભને ટેકો દે. અરે એક તલવારનો ઝાટકો મારે તો દુશ્મનને ઊભે ઊભો ઘોડામાં તો ફાડી નાખે. અને એક ઢીકો મારે તો દુશ્મનનું માથું વડમાં નાખી દે. અને એક પાણીની મચરક મારે તો હાથીના કુંભા થળને ભાગી નાખે. આવા 32,000 આહીરો હતા. અને જુનાગઢનો રાજા રા નવઘણ એમ નામ જુનાગઢની ગાદીએ નહોતો બેઠો. 32,000 આહીરો કપાણા. 32,000 આહીરોએ લીલા માથા દીધા. લો નહીં, 32,000 આહીરોએ પોતાના ધગધગતા લોહી રેડા છે. ત્યારે જુનાગઢની ગાદીએ રાજા રા નવઘણ બેઠો છે. અને એવા 32,000 આહીરોને બોડીદરના ટીમાની માથે ભેગા કરીને કીધું તો કે આહીરો, તમને આયા લગનના લાડવા ખાવા નથી બોલાવ્યા, જુનાગઢની માથે સડાઈ કરવી છે. તો શું કહો છો તમે બધા? એક પછી એક આહીરોએ કીધું તો કે બાપ, અમારે ઉગો નથી દેવો પડ્યો, ઈ તો તે દઈ દીધો છે. અને હવે નવઘણના દુશ્મનના મૂળિયાનો ઉખેડી નાખીએ તો આયરના પેટના નો કહેવાય. અને સેનાભાઈ જુનાગઢની માથે પણ કેવી રીતે જાનકી
તલવારનો નાદ પૂરો કરી અને મારી વાણીને આવી